રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. પી રોડ અને આજી નદીના કિનારે આવેલી અંદાજે 1500 ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાના સૂત્રો મુજબ આ કાર્યવાહી અંતર્ગત લગભગ 87,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવશે. લાંબા સમયથી ગેરકાયદેસર કબજો અને નદીકાંઠે થયેલા બાંધકામોને કારણે વિસ્તાર વિકાસ યોજનામાં અડચણો ઊભી થઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખી આ કડક પગલું લેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર કામગીરી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા અને તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ હાથ ધરવામાં આવી છે. હાલ તોડફોડ કામગીરી યથાવત ચાલી રહી છે અને આવનારા દિવસોમાં સંપૂર્ણ વિસ્તાર કબજામુક્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.